મજામાં આવી. હોપ કે તમે બધા મજામાં છો. ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે જુનાગઢથી નીકળીને હવે મજા આવી છે સોમનાથ. કેમ કે સોમનાથના દર્શન આઈ થિંક ઘણા વર્ષથી નથી કર્યા, તમે કરીએ. હું ને ભાણો છીએ અને એટલું ટ્રાફિક છે. આ બાજુનો નજારો જો તમે ખાલી કેટલો મસ્ત છે. અને આ સિંગ છે અને પ્લસ બદામ છે અને આ બધા આ સાઈડ જોવે છે, બધા મસ્ત લાગે છે. આટલી બધી ટૂર આવી છે આ બધી. એન્ડ ઓ અમારો એન્જિનનો પહેલો જ ડબ્બો છે જો, બોગી આ સ્લોમાં ચાલી જાય છે ત્યારે એકદમ. ઓ વાવ, હવે કઈ સ્ટાર્ટ. તો કેવી મજા આવે ભાણા? બહુ મજા આવે છે. નાળિયેરી નજારો જો, આખું નાળિયેરની ખેતી. ઓ ભાઈ, લો ભાઈ તે અમે પહોંચી ગયા છીએ વેરાવળ અને આ છે આપણે જુનાગઢ આઈ થિંક તાલાળા જૂની મીટર ગેટ છે ને ત્યાંથી હાલે. અમે આમાંથી ઉતરા ગયા. ચલો ઓ વાઈટું કેટલી બધી જો તો. રસ્તામાં હું બેઠા છો, ઊભા થઈ જાવ ને કોકને નડો છો. આ છે સોમનાથ ટ્રાફિક ગાઈસ. કેટલા લેવાના? કેટલા લેશો? 3 જણા. 3 જણા છે. સોમનાથ કેટલા જણા? 3 જણા છે. હાલો આવી જાવ. 20 રૂપિયા. રસ્તામાં 20 રૂપિયા. હાલો આવી જાવ. એલર્જી શું છે? હાલા રાખે થોડે કામથી આમ મોટી ગાડી લઈને આવવાનું હોય. આવડી મોટી બોટમાં નાનો એવો પંખો આવે નીચે. ક્યાં આવે? એવડો મોટો નથી. પંખા નાના એવા છે. જો અહીં રહ્યો, જો આ રહ્યો નહીં. હવે નાનો એવો છે. બધું હલવાઈ ગયું કાઢવાનું. ધૂળ ઉડાડવાનું.
સોમનાથ એન્ટ્રી ક્યાંથી છે? સોમનાથમાં ગરદી બહુ જ છે ગાઈસ. હાલો તમે બે જાઓ, લાઈનમાં લાગો, હાલો જાઓ. પપુડા દર્શન કરે લઈ જા. તમે આવો, કોઈ બી સામાન લઈને વસ્તુ લઈને આવો ને, મોબાઈલ છે તે ઠેલા બેગ છે કાંઈ બી અહીંયા જમા કરાવી નાખવાનું. અને જો કે મારે તો મેં દર્શન ઓલરેડી ઘણી વખત કરેલા છે એટલે મેં મોકલી દીધા છે બધાને. અને આ જોવો દર્શન બધા શ્રદ્ધાળુ દર્શન લો, આઈ થિંક કલાકની અંદર થઈ જ જશે અંદર. હું તો વધારે કહું છું પણ વહેલા થઈ જશે. તો સોમનાથના દર્શન થઈ ગયા છે પણ તમે બહારથી દર્શન કરી લો. ઓલ્લું સોમનાથનું મંદિર સામે રહ્યું નહીં તો તમે બહારથી દર્શન કરી લો. આઈ થિંક તમે બધા સોમનાથ આવી ગયા છો બધા ટોટલી. આ બધા ફોટોગ્રાફર જ છે, આ બધા જો ફોટા પાડે મોબાઈલમાં. અમે કેમેરો લાવ્યો, કેમેરાથી પાડી લીધા. જય સોમનાથ. આ સમુદ્ર તટ પર દર્શન કરવાનો રસ્તો છે અને આ મેન ગેટ છે. આ ગેટથી આ સાઈડ એક્ઝેક્ટ પાસે છે. તો ચલો હાલો તમે હાલો. લો ભાઈ અમે અત્યારે દર્શન કરીને સોમનાથના બીચ ઉપર આવી ગયા છે. અત્યારે એના ફોટોગ્રાફર વાળા અમારી પાસે આવે પણ અમારે કેમેરો જોઈને થોડાક આગા વહી ગયા છે. વાંધો નહીં આવે, ચલો એટલે થોડુંક એન્જોય કરી લઈએ અમે. એટલે પપડા ફોન પકડતો એ તો કરી ચાલો હાલો હાલો. બંધ કરી દો. લો ભાઈ બીચ થી અને સોમનાથના દર્શન કરીને અમે નીકળી ગયા અત્યારે. તો હવે અમે જઈએ છીએ કેશોદ જઈએ છીએ. કાંઈ નહીં, ચલો અહીંયા આઈ થિંક બીજા વિડીયોમાં તમે મળશો. ઓકે તો લેટ્સ સી. ચલો લો ભાઈ તે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ત્યાં સોમનાથ બીચ અને સોમનાથના દર્શન થઈ ગયા છે અને તમને પણ કરાવ્યા છે. તો લેટ્સ સી. તો અત્યારે અમે જઈએ છીએ કેશોદ કેમ કે ત્યાં અમારા માસી છે ને ત્યારે રોકાવાનું છે. તો ચલો ત્યાં જઈને મળીએ. ઓકે તો ચલો ચલો ચલો. પપ્પુનું મોઢું જો ગાઈસ પરસેવાનું નીકળ્યું કેમ કે ગાડી લાંબી બહુ હાલી હાલીને થાકી ગયા. અત્યારે માંડ જગ્યા મળે, આખી ટ્રેન ખાલી છે.